Congratulations. ગુડ મોર્નિંગ. આજે 11 વાગી ગયા છે ને આપણે ઉઠી ગયા છે કારણ કે કાલે રાતે 4 વાગે સુઈ ગયા મસ્તી કરતા કરતા, કારણ કે બધા ઘરના આવેલા મામા ફોઈના એટલે સુઈ ગયા હોય. 4 વાગે સુઈ ગયા મસ્ત મજાના. હવે અંદર જમવા સારું બરાડા પાડે છે ક્યારના, પણ વારાફરતી બધા દિયા કરીએ છીએ ધીરે ધીરે. આજે કોઈ ફંક્શન છે નહીં ઓલરેડી, તો આજે બહુ મગજમારી છે નહીં. કાલે બી કંઈ ફંક્શન છે નહીં. કાલે રાતે બધું ગીત ગાવાનું હશે, બધી વસ્તુ તમને બતાવવા. બાકી 2 દિવસ આરામ છે. 19 તારીખે સવારે હલ્દી છે, બપોરે ગ્રહ શાંતિ છે અને રાતે ડીજે, અને 20 તારીખે ઘોડે ચડવાનું એટલે લગ્ન છે. તો જોઈએ જેમ બતાવે એ બધી વસ્તુ તમને બતાવું. ઘોડો કેમ મમ્મીની મેરી મેં પૂરીનો ફોટો લેજે. 3 જણ એક પાછળ જ, એક પાછળ 3 જણ એમ કે જો અમારી ફોઈ મેં પૂરી એક જ કાપી છે. એક જ. હા ના ખાડા બધું આમાં નહીં નાઈ લાગે તો ગંધાય નહીં. આ બીજા ભાઈ નાયા વગરના 3 જણ નાયા વગરના છે. હજુ તો જઈમાં આપણે 12 વાગે બોલો બેસીએ થોડીક વાર પછી નાવા ગઈએ. ખરા ગોળો કેમ પપ્પાની ફોઈ એક બાજુ ઘરમાં લગન ને એક બાજુ પપ્પાની ફોઈને ચેકઅપ હારવું. તો બા હું ને ફોઈ આવી ગયા છે. હવે ચેકઅપ કરાવીએ પછી ઘરે ગઈએ અને નહાએ પહેલાં તો, કારણ કે નહાય ને પછી ફ્રેશ થઈને જે કામ કરવાની મજા આવે ને એમને એમ નહીં મજા આવે. કંઈ નહીં, પાછું લગ્નવાળું ઘર છે એટલે ઘરે ગાળ પડે છે. પહેલાં નાહી લઈએ ઘરે ગઈને, અને પછી બીજા 2 કામ છે નજીકના, એટલે બહાર તો જવાય નહીં, પણ ઘરના કામ છે એટલે બધું પટાવી દઈએ પહેલાં. બપોરે 2 વાગી ગયા છે. ઘરમાં મેડીનો ફંક્શન ચાલે છે. જો અમારા હેતલબેન કેવા મેડી પર આવે. આપણી જો આ મેડી મુકાઈ ગઈ છે અમારા પાઠુભાઈ. તો હવે એક કામ કરીએ, હમણાં કંઈ ફંક્શન છે નહીં એટલું મોટું, તો થોડીક વાર સૂઈ જઈએ, કારણ કે સાંજ થતાં બધા મહેમાનો પાછા આવશે. તો થોડીક વખત આરામ કરી લઈએ, ઉઠીને જે થશે બધું દેખા જાય. હજુ તો હુવાની તૈયારી કરતા હતા અને આપણા વાવા જોડવાનો ફોન આવ્યો કે ભાઈ અમે મેદી પડાવી છે, તો અમારે ફોટા પડાવવા. તો પાછું હવે ત્યાં જવું પડે, નહીં તો પાછી એ રિહાઈ જાય. તો આ આપણો કુર્તો કર્યો છે, પર્પલ કલરનો કુર્તો. તો આ આપણો લુક છે, જોઈ લો આજનો. ઓહી પર થોડુંક ઓહી પર હલો, ફાઇનલી અમારું પેકઅપ થઈ ગયું છે. તમારા દત્તુબેનનું જોઈ લો. ચાલો હવે સીધા જઈએ ઘરે. 10 મિનિટનું કામ હતું, તેમાં નવા કપડાની આખી જોડીની માં ફાડી લાગી. જો હે નહીં તો રિહાઈ જાય. કચરો વાળવા ચાલ્યા. કૌશલભાઈના છોકરી આવી, કૌશલભાઈના છોકરા આવ્યો. બતાવો કાકી. આ જો અમારા કાકીના, આમાં હેતલબેનના કલર આવશે. તે બી મસ્તી લખાયું. બતાવો મસ્તી, દ્રષ્ટિ પ્લસ મન એટલે મસ્તી. વાહ, બધાની મેડી મુકાઈ ગઈ. પગમાં નહીં મુકાવી, પગમાં મુકાવી ને. મારી કોઈ ચોઈસ નહીં, એને જાકેટ બધું મૂક્યું છે. હે પછી હું બોલ્યા? ચાલો બોલ, કોંગ્રેચ્યુલેશન કહી દે. ચાલો પાછા બોલો, કોંગ્રેચ્યુલેશન. ગરમા ગરમ રગડા પેડીસ. આગળ મસ્ત મજાનો ડાયરો ચાલે છે. ઘરની અંદર લગ્નનું બધું કામકાજ ચાલે છે ને આપણા ભાઈ જો આ ગાન ઇંગ્લી કરે તો આપણું કરવા આવે છે ને. કિલો પસ્તી બારી લાયકી, પણ હજુ એનું આ લાકડું નથી હલકી રહ્યું. જો હજુ લાકડું ખાલી સાઈડ પર સનમાઈ કાંઈ બહેરું છે ખાલી. લાકડું છે ને આવા લાકડા હલગાવે પેપર થી વિચાર કરો ખાલી. જો કિલો પેપર તો બારી લાયકા. આ આખું ગુણચું છે ને, આખું ગુણચું ભાઈને પેપર હતું, બધા બારી લાયકા વિચારવાની અંદર. કેટલો દૂરથી તાપડું કરે જો આ ભાઈને છે ને. ચીનો છે ને, એ ભાઈને કેટલું દૂરથી લાગે તાપડું. ઘરમાં તો કેવા મળે છે. શુભુભાઈને બતાવે, શુભુભાઈને. ઘર ખાલી થઈ ગયું, બધી હોવાની તૈયારી ચાલુ થઈ ગઈ. જો આજનો દિવસ અહીંયા પૂરો થાય છે. કાલનો બી હવે ખાલી દિવસ છે, તો ખાલી દિવસમાં મોજ મસ્તીને બધું ચાલતું રહે. આગળ ડાયરો ચાલ્યા કરે, શાંતિને સાંભળીએ બેઠા બેઠા. તો આપણું થાય છે અહીંયા 3 વગાડવાના છે આજે બી. કાલે રજા છે એટલે પરમ દિવસે 3 વાગ્યાની, પરમ દિવસે વહેલા હોઈ જવું પડે. તો તે દિવસનો વ્લોગ બી કદાચ શોર્ટ હશે કે કદાચ નહીં પણ અપલોડ થાય, પણ કોશિશ કરીએ છીએ કે અપલોડ કરીશ તો તમને મજા આવે. મજા આવે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં. આગળ થોડીક વખત સાંભળી આવીએ ડાયરો,
મસ્ત સોંગ વાગે છે ચિઠ્ઠી ના કોઈ સંદેશ હા પાઠાલાલ તમને જોડવા આવતા અમે એમાં પાઠાલાલ આવે પબ્લિક જો ખાલી એક ટાઈમ હતો જ્યારે ગામમાં લગ્ન હતા તો લોકો 3 વાગ્યા લગીને બધા હાથે બેસતા ને તાપડું કરતા હમણાં તાપડું તો થાય છે પણ બધી ખુરશી ખાલી જોવા છે ને જો 12 વાગતા બધી ખુરશી ખાલી આ એક ભાઈ અહીંયા અટવાય આ વગર ફોનનો પોઈરો હા જો આ બીજું એક અટવાય અંદર બધા ફોન પર આ ત્રીજું એક છે ને અટવાય ફોન પર હજુ ચોથો તો એવો ખૂણામાં છે ને એવો ભરાઈને વાત કરે છે 1 વર્ષ પછી લગ્ન છે ને તો બી હજુ ભરાઈને વાત કરે છે ને આયરો જે અંધામાં નહીં દેખાય છે ને છીકાઈ ગયું વિચારથી જોઈ કંઈ નહીં ચાલો બધાને પોતપોતાની વાત કરવા દઈએ કારણ કે યુગ પ્રમાણે બદલાવવું પડે બધાએ જેમ ચાલે તેમ ચાલવા દઈએ બસ તો આજની આ આપણી બધી લાઈવ બધી મુમેન્ટ હતી જેટલી વસ્તુ મારાથી કેપ્ચર છે બધી વસ્તુ તમને બતાવી છે ને આજનો બ્લોગ તમને ગમ્યો જ હશે એવી આશા રાખીએ છીએ ને જો ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો અને કોમેન્ટ કરવાનું બી ભૂલતા નહીં તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય